નામ બોલે ઠામ બોલે સામ બોલે તેજ નામ પિંડ ભરમાન માત પાસી જો થાનું મળે મીઠામ અંગોઠો મરડીને પીવું પીપળીવાળા સવારામ બાપા લેરિયાની વાત કરે છે એટલે પાંચ તત્વ અને છઠ્ઠો આત્મો આ સોયનું લેરિયું સવારામે ગાયું છે એટલે આપણે એમ થાય કે અંગૂઠો મરડીને પીવુંને પોતાના ધણીને જગાડે છે પણ એ શું કહે છે સુરતા રાણી મનને કહે છે કે આ બધું તારું જીવન આડું અને અવળું બધું જતું છે તો જાગી જા પોતાના સ્વરૂપની અંદર ભગવાનના પરમ પદને પામી જાય નકર આ તારું લેરિયો કાલ પૂર્ણ થઈ રહી છે એટલે કે છે અંગૂઠો મરડી પીવુંને જગાડ્યા ગોરી કહે કેમ આવે છે તને હું એટલે આપણે એમ થાય કે આ સાંજે સૂતા હોય એ ઊંઘ એ નથી પણ જે મોહમાયા નો જે આપણા મનની અંદર જે પડ્યો છે ને આ ઊંઘની અંદર આપણે ઘેરાણા છીએ એમાંથી સંતો આપણને જગાડે વર ઠૂઠો અણઘણ કોઈ કાટ ગુણ વગરનો વર ઠૂઠો ને અણઘણ પાંગળો પીનાતો વરવરવાને જાય પણ હરખ ને ઉમંગ માતો નથી આ ધણી કેવો છે આ જગત આખું બધું એને જાણવા જે મથી રહ્યું છે એને કોઈ કાટકોટ નથી હાથ પગ નથી નિરંજન નિરાકાર છે આ સુરતા રાણી આવા ધણીને શોધવા માટે જાય છે ને એટલે એને હરખ અને ઉમંગ માતો નથી આવાને વરવા માટે જાય છે પણ એને આનંદ માતો નથી એવી રીતે સવારામ બાપા કહે છે કે વર ઠૂઠો ને અણઘણ પાંગળો એના તો વરવરવાને જાય એને હરખ નો માય એનો ઉમંગ નો માય નણંદ લેર્યું હોતી
વેલડે એટલે આ દેહની વાત કરે છે સવારામ બાપા. આ દેહ હું નથી. અને દેહને જ્યાં બોલ્યા શેઠ સગાળ છે ચમકેલૈયાને ખાંડી નાખ્યો તો એમાં સદગુરુના ચરણે જાય ને પછી આ દેહને ભાંગી કરી નાખે. વરપણ્યાતા ભાંગી એની વેરડે મરાણો આ કાયાનો જે સરદાર મન જે ખોટી વર્તીની અંદર લઈ જાતો વરપણ્યાતા ભાંગી એની વેરડે મરાણો આ કાયાનો સરદાર નગરમાં જે ખોટી વસ્તુ પડી હતી એના નામની હડતાલ બધી પડી ગઈ. વાણી ગાતા હોય સંતોની બધી વાણી હોય ને એમાં તરત ખબર પડી જાય જોઈએ કે પાંચ પારખ ક્યાં કહેવાય. આંખોને ખબર પડે કે આ સારી વસ્તુ છે કે આ નથી જોવા જેવી વસ્તુ. આની આંખને ખબર છે. અને 52 અક્ષરનો જે નાદ આપણે ધર્યા છીએ, શબ્દો બોલી રહ્યા છીએ, અમૃત જેવી વાણી છે કે કોઈ વિષય રત્નની વાતો છે કે કોઈ ખરાબ બોલે છે, આ લેવા જેવું છે કે નથી લેવા જેવું આ કાનથી ખબર પડે છે. અને અમૃત જેવા વ્યાણ બોલવા હોય તો આ જીભની અંદર છે. અને ઝેર જેવા વ્યાણ કાઢવા હોય કોકનું મરચ સભા થઈ જાય અને કોકને જીવે ત્યાં લગન સાંભળે એવા વ્યાણ ન બોલાય. એટલે આનું જ્ઞાન જીભની અંદર છે. સૂંઘવાનું, સુગંધ લેવાનું આ કાન છે. આ 5 ઇન્દ્રિયો છે ને એ 5 ઇન્દ્રિયો આ 5 પારખને હતા ને જે ખોટી વર્તી હતી, જે ખોટું જોતા હતા, ખોટું સાંભળતા હતા, મુખથી જૂઠું બોલતા હતા, આવા જે 5 વિષય છે ને શબ્દ, સપર, રસ, રૂપ અને ગંધ, આ 5 વિષય ને પહેલા મારી નાખ્યા, સતના માર્ગે સડાઈ દીધા, સમજણના ઘીરે લઈ જઈ. નનકી હોય, આથી મોટો હોય તે કીડીના હડફેટે આથી મોટો
કે આ બધી સમજવાની વાત છે. આખા દેહને જે મનરૂપી જે છે ને હાથી એ આડી નવળી ખોટી વર્તીની અંદર લઈ જાતો અને સુરતા રાણી જ્યારે સુહાગણી નારી બની સદગુરુના ચરણે જઈને જ્યારે ઈશ્વર હારે શબ્દ હારે જ્યારે લગ્ન થઈ જાય છે પછી મહારાણી બની પટરાણી બની અને ઓલાને કહેશે મનને કે તારે ભલે મોટો તો હાથી રોકો હોય પણ તારું અમે હારવા દેવાનું નથી. એટલે કુંજરને નાખ્યો પકડા હેઠ અને પોગાડી દીધો ઠેક. એટલે ભગવાનના દરબારની અંદર આ મન હતું એને અમન બનાવી દીધું અને મન છે સૂકો બનાવી દીધો. આવું